તો ભાઈ ઓલરેડી જો હું વहाँ બેઠો તો વहाँથી અહીંયાનો ઓર્ડર પડ્યો. હવે અહીંયાથી ઓર્ડર લઈને છે ને સામે દેવા જવાનો, એટલે ખાલી રોડ ક્રોસ કરીને સામે ઓર્ડર દઈ દેવાના. બોલો. અરે ભાઈ સાહેબ, પાછો મલ્ટિપલ ઓર્ડર પડ્યો. 97 રૂપિયાના 2 ઓર્ડર છે. તો કેમ છો વાલાઓ, મોજમાં જય દ્વારકાધીશ મારા બધા વાલીડાઓને. તો ભાઈ આજે છે રવિવાર, અને આજે રવિવારના દિવસે હું ટોટલ 10 કલાકથી 12 કલાક કામે જવાનું છું. એટલે 10 કલાક તો વિચાર્યું છે, જો પછી વધારે કામ કરવાનું મન થાય તો વધારે કામ કરી. અને આજની ઓફરનું તમને કહું તો જે બપોરે એક્સ્ટ્રા આપે છે એની પહેલાં તમને કહી દઉં કે આની પહેલાં મેં 2 વિડીયો બનાવ્યા છે. એનો થંબનેલ તમને દેખાતો હશે, જેમાં બપોરે શું કહેવાય 12 થી 7 વાગ્યા સુધી, 12 થી 4 વાગ્યા સુધી અમુક ટાઈમે 35% એક્સ્ટ્રા હતા, અમુક ટાઈમે 20% એક્સ્ટ્રા હતા. તો એને મેં વિડીયો બનાવ્યો છે, તો એ તમે અત્યારે જઈને જોઈ આવજો. અને આજનું તમને કહું તો આજે છે ને 12 થી 4 વાગ્યા વચ્ચે છે ને 15% એક્સ્ટ્રા છે. 4 વાગ્યા પછી નથી, કારણ કે આજે રવિવાર છે ને, રવિવારે છે ને કિલોમીટરના હિસાબે ભાવ સારો આપતો હોય, એટલે એ લોકોએ ઓછા ટકા આપ્યા છે. નકર 20% 30% તો આપતા જ હોય. તો આજે 15% છે, અને એના સિવાય બીજી બધી ઓફર એ છે. તો હાલો હું તમને બાકી ઓફર દેખાડું કે ફૂલ ડેની ઓફર કેટલી છે, પછી એના સિવાય નોર્મલ લંચ પ્લસ ડિનરની, ડિનર પ્લસ લેટ નાઇટની એવી ઘણી ઓફર છે. તો એ ઓફર એ દેખાડું. તો આજે આપણે ટોટલ 10 થી 12 કલાક કરવાનું થાય છે. રવિવાર છે એટલે લડી લેવાનું છે. તો હાલો સૌથી પહેલાં તો હું તમને ઓફર દેખાડું અત્યારે. તો ભાઈ ઓલા 12 થી 4માં 15% તો એક્સ્ટ્રા છે. એના સિવાય જો સન્ડેની ઓફર તમને કહું તો આ સન્ડે ફૂલ ડેની ઓફર છે. 7 ગીગ કમ્પ્લીટ કરવાની હતી. 7 ગીગ એટલે ઓલમોસ્ટ 12 કલાક થાય. એમાં 22 ઓર્ડર કમ્પ્લીટ કરો તો કેટલા 375 રૂપિયા એક્સ્ટ્રા તમારા બાપાનો છે. અને એના સિવાય 8 ગીગ એટલે 8 ગીગ એટલે ઓલમોસ્ટ 13 થી 14 કલાક થાય. તો મારે 12 થી 12 કરવાનું છે, કારણ કે અત્યારે ઓલમોસ્ટ જો કેટલા વાગ્યા છે 11:48 થઈ ગઈ છે. તો આ એક ઓફર છે. અને એના સિવાય બીજી એક ઓફર છે એરિયા જે 300 રૂપિયાની, એમાં 4 ગીગ કમ્પ્લીટ કરવાની. 4 ગીગ એટલે 8 કલાક અને 16 ઓર્ડર કમ્પ્લીટ કરવાના. અને કન્ડિશનમાં તો બધી સેમ જ છે કન્ડિશન. 12 થી 3ની વચ્ચે 2.5 કલાક ઓનલાઈન, 7 થી 11ની વચ્ચે 2.5 કલાક ઓનલાઈન. તો હું 12 કલાક કરવાનો છું, અને 12 કલાકમાં જે ઓફર જડીએ ને એ આપણે લઈ લઉં. તો હાલો હવે જલ્દી પહેલાં તો હું ગીગ બુક કરું. તો ભાઈ ગીગ બુક કરી નાખું. અને એના સિવાય ડિનર પ્લસ લેટ નાઇટની બધી ઓફર હોય, તો અત્યારે આ 2 ગીગ બુક કરી નાખું. તો ભાઈ 2 ગીગ બુક કરી નાખી છે. અને હવે આપણે જલ્દી ઝોનમાં પહોંચી જઈએ ને બેગ બાંધીને ઓનલાઈન થઈ જાય. તો ભાઈ ગાડીમાં મસ્ત મજાનું બેગ બાંધી દીધું છે, અને હવે જલ્દી ઓનલાઈન થઈ જાઓ. એ તો ફોટો નથી માંગ્યો, ડાયરેક્ટ ઓનલાઈન થઈ જાય. એક મિનિટ દેખાય તો ભાઈ જોઈ લો, ડાયરેક્ટ ઓનલાઈન થઈ ગયો છું. હેલ્મેટ મસ્ત મજાનું લઈ લીધું છે. અને તડકો જાઓ ભાઈ, થોડીક વાર પછી મારે તાપમાન ચેક કરવું છે, કારણ કે આજે એવું લાગે તડકો વધારે. હાલો તો મસ્ત મજાનો જલ્દી ઓર્ડર પાડી દો એકાદો. ઓલમોસ્ટ 1.5 કલાક થઈ ગઈ છે, ઓર્ડર નથી પડ્યો. પડી જા કેટલા થયા જો 12:32 થઈ છે. જલ્દી પડી જા. 12 થી 4 વચ્ચે જ ખાલી 15% એક્સ્ટ્રા છે. પડી જા. વાત છે ભાઈ, આજનો પહેલો ઓર્ડર પડી ગયો. 83 રૂપિયા ટોટલ મળે. અને એમાં જો આ 72 રૂપિયાનો ઓર્ડર છે, ઓલા 15% જે એક્સ્ટ્રા આપે ને એ છે. 2 કિલોમીટર આજુબાજુથી લેવાનો અને 6 કિલોમીટર દેવા જવાનો. હાલો જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરી ગયેલો. હાલો આજનો મસ્ત મોટો ઓર્ડર પડી ગયો. પેલો ઓલમોસ્ટ 41 મિનિટ પછી પડ્યો. તો હાલો ઓર્ડર એક્સેપ્ટ કરી લીધો. તો ભાઈ પહોંચી ગયો છું બર્ગર કિંગે. જો એ ઓર્ડર રેડી છે કે નહીં મારી દઈએ. સ્લાઇડ મારી દીધું, અને 2 મિનિટનો ટાઈમ બતાવે છે. કંઈ નહીં, 2 મિનિટ પછી ઓર્ડર લઈ લઈને. જો આજે રાઇડર એ વધારે છે. રસ્તામાં મને 3-4 રાઇડર મળ્યા. એટલે આજે રવિવાર છે ને, એટલે રવિવારે ભાવ્ય સારો દે. અને એના સિવાય ઓલો 15% એક્સ્ટ્રા, એટલે બધા ફાયદો ઉઠાવી જ લેવાના છે. અને ઉઠાવી જ લેવો જોઈએ, શું કેવું. તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે. હવે જલ્દી પહોંચી કસ્ટમરની લોકેશન પર. તો ભાઈ આ જગ્યાએ ઓર્ડર દેવાનો તો મોલ છે. તો ઓર્ડર દઈ દીધો છે કસ્ટમરને. મારી દઈએ ડિલિવર. જોઈ કેટલા પૈસા મળ્યા. કેટલા સ્ટાર્ટિંગમાં 83 દેખાડતા હતા, અત્યારે કેટલા 79 દેખાડે છે. ટોટલ 7 કિલોમીટર ખેંચ્યું. 24 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. એ એટલા માટે કારણ કે વચ્ચે શોર્ટકટ રસ્તો હતો ને, મને ખબર હતો ને, શોર્ટકટ માર્યો ને એટલે એના 4 રૂપિયા કાપી લીધા. તો એ 7 કિલોમીટરના 80 રૂપિયા ઓલમોસ્ટ. તો સારું, ચાલો હવે મસ્ત મજાનો હજી એક નવો ઓર્ડર પડી ગયા. લ્યો ભાઈ, તરત જ ઓર્ડર પડી ગયો. 23 રૂપિયાનો ઓર્ડર છે. અને ઓલા જે 3 રૂપિયા 15% એક્સ્ટ્રા, એ ટોટલ 1.3થી લેવાનો હોય ને, ત્યાંથી ખાલી 300 મીટર આજુબાજુ દેવા જવાનો. તો હાલો જલ્દી પહેલાં ઓર્ડર એક્સેપ્ટ કરી લો. તો ભાઈ રેસ્ટોરન્ટે પહોંચી ગયો છું. જોઈ ઓર્ડર રેડી છે કે નહીં. તો મારી દઈએ સ્લાઇડ. થઈ જા. સ્લાઇડ મારી દીધું. ઓર્ડર હજી રેડી નથી, બનતો જ હશે. પાછલા હું ટી આદરું. તો ભાઈ હવે ઓર્ડર રેડી થઈ જાય પછી ઓર્ડર લઈ લઈ. તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે. હવે જલ્દી પહોંચે કસ્ટમરની લોકેશન પર. અહીંયા 300 મીટર જ દેવાનો હોય. તો હાલો ભાગીએ જલ્દી. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે. કેશ ઓન ડિલિવરીનો તો પૈસા લઈ લીધા છે. મારી દઈએ ડિલિવર. તો ભાઈ મારી દીધો ડિલિવર ઓર્ડર. જોઈ કેટલા પૈસા મળ્યા. 23 રૂપિયા દેખાડતા હતા. 23 રૂપિયા મળ્યા. 2 કિલોમીટર ખેંચ્યું. 16 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. વાહ, શું વાત છે. ચાલો મસ્ત મજાનો બીજો ઓર્ડર પડી જાય. એટલે બેગની સેલ્ફી માંગી. હાલો સેલ્ફી દઈ પહેલાં તો.
તો ભાઈ સેલ્ફી દેતો હતો ત્યાં તો જ ઓર્ડર પડી ગયો. 59 રૂપિયાનો ઓર્ડર છે, પેલા 15% એક્સ્ટ્રા તો અહીંયા 1.84 થી લેવાનો અને 4 કિલોમીટર આજુબાજુ દેવા જવાનો. તો હાલો જલ્દી સૌથી પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લો. તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે, રેડી જતો તરત. અને ભાઈ બહુ ગરમી પડે છે તો તડકો કંઈ હાલો જલ્દી પહોંચી કસ્ટમરની લોકેશન પર. જય મસાણી મેરેડીમાં, જય હો મેરેડીમાં. કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે, પૈસા લઈ લીધા છે. કેશ ઓન ડિલિવરીનો ઓર્ડર હતો, મારી દઈ ઓર્ડર ડિલિવર. જોઈએ કેટલા પૈસા મળ્યા. 59 રૂપિયા બતાવતા હતા, 59 રૂપિયા મળ્યા. 5.7 કિલોમીટર થઈ ગયું, 23 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. તાપમાન ચેક કર્યું તો જો 36 ડિગ્રી જેટલું તાપમાન બતાવે છે, પણ ગરમી વધારે લાગે છે. ચાલી આજે 36 છે. ચાલો મસ્ત મજાનો હવે નવો એક ઓર્ડર પડી જાઓ. ભાઈ સાહેબ નામ લીધું ત્યાં તો ઓર્ડર પડી ગયો. 96 રૂપિયાનો ઓર્ડર પડ્યો છે. એમાં જે ઓલા 15% એક્સ્ટ્રા 12 રૂપિયા અને ઓલમોસ્ટ 5 કિલોમીટરથી લેવાનો હોય અને દેવા જવાના 5.5 કિલોમીટર આજુબાજુ. હાલો જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરી લઉં ભાઈ સાહેબ. તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે. આવતા મને ઓલમોસ્ટ 15 મિનિટ થઈ ગઈ હતી, પણ આ ઓર્ડર રેડી જતો. હાલો જલ્દી લઈને આવો. કસ્ટમરની લોકેશન પર પહોંચીએ. 5 કિલોમીટર ખેંચવાનું હોય. તો ભાઈ કસ્ટમરને મસ્ત મજાનો ઓર્ડર દઈ દીધો છે, મારી દઈએ ડિલિવર. જોઈ કેટલા પૈસા મળ્યા. ટોટલ 10.3 કિલોમીટર ખેંચ્યું, 30 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો અને 94 રૂપિયા મળ્યા. હવે જોઈ લો, આ 10 કિલોમીટર ખેંચ્યું એટલે લોંગ ડિસ્ટન્સના અલગથી દઈએ તો જોઈએ. હવે થોડીક વાર પછી કેટલા વાગ્યા છે અત્યારે 2:17 થઈ ગયા અને કેટલા 4 ઓર્ડર કમ્પ્લીટ થયા છે. સારા ઓર્ડર પડ્યા એમ તો, જો 4 ઓર્ડર કમ્પ્લીટ થયા છે, આટલી કમાણી થઈ હજી અત્યાર સુધી. એ પછી એક 48 વાળો ઓર્ડર પડ્યો, એ કમ્પ્લીટ કર્યો. એના પછી એક 57 વાળો મીડિયમ ઓર્ડર પડ્યો, એ કમ્પ્લીટ કર્યો. અને પછી મને ખબર પડી કે આગળના એક ઓર્ડરમાં કસ્ટમરે 50 રૂપિયા ટીપ આપી હતી. એમનું નામ હતું કેલ્વિના પટેલ, તો થેન્ક યુ કેલ્વિના પટેલ બેન. એના પછી એક 48 વાળો ઓર્ડર પડ્યો, એ કમ્પ્લીટ કર્યો. અને એના પછી થોડીક વાર સુધી ઓર્ડર પડ્યા જ નહીં, તો મસ્ત મજાની RCB અને રાજસ્થાનની મેચ ચાલતી હતી, તો મેચ જોઈ લીધી. એ પછી એક 38 વાળો ઓર્ડર પડ્યો, એ કમ્પ્લીટ કર્યો. અને પછી છોલે કુલચે ખાવાનું બહુ મન હતું, એટલે મસ્ત મજાના છોલે કુલચે ખાતો હતો. ત્યાં તો 20 વાળો એક હજી ઓર્ડર પડ્યો નાનો. પછી જલ્દી રેસ્ટોરન્ટથી ઓર્ડર લઈ લીધો અને કસ્ટમરની લોકેશન પર પહોંચીને ઓર્ડર ડિલિવર કરી નાખ્યો. એ પછી એક 20 વાળો ઓર્ડર પડ્યો, જેમાં કસ્ટમરે 15 રૂપિયા ટીપ આપી હતી, એટલે ટોટલ 35 રૂપિયાનો એ ઓર્ડર કમ્પ્લીટ કર્યો. એ પછી ઘણી વાર સુધી ઓર્ડર નહોતો પડતો, એટલે મસ્ત મજાના વિરાટભાઈની બેટિંગ હાલતી હતી, એટલે બેટિંગ જોવા માંડ્યો. ત્યાં તો જ એક 24 વાળો ઓર્ડર પડ્યો, એ કમ્પ્લીટ કર્યો. તો ભાઈ ઓલમોસ્ટ અડધી કલાકથી બેઠો છું, હજી ઓર્ડર નથી પડ્યો. અને અત્યારે વાગ્યા છે 6:22 થઈ છે. અને ટોટલ ઓર્ડર અત્યારે સુધી કેટલા કમ્પ્લીટ થયા એ તમને દેખાડું છું એક જ મિનિટો. તો ટોટલ 11 ઓર્ડર કમ્પ્લીટ થયા છે. અને જો રાતે જે કોકને પાર્ટ ટાઈમ કરવું હોય ને, તો એના માટે જો આજની ઓફર છે, એટલે એવી રીતે ઓફર આવતી હોય કેટલા આને ભાઈ એક જ મિનિટ તમને દેખાડે. ડિનરની તો બધી આ ઓફર છે, સન્ડે ડિનર પ્લસ લેટ નાઇટની ઓફર આ છે, અને આ ડિનરની એ રીતે ઓફર છે. અને એના સિવાય છે ને જો તમે તો રાતે છે ને સાંજે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી ડિનરની ઓફરમાં છે ને હરેક ઓર્ડર પર 20 રૂપિયા એક્સ્ટ્રા. એટલે 20 રૂપિયાનો ઓર્ડર પડે એટલે એના પર 20 રૂપિયા એક્સ્ટ્રા, એટલે 40નો ઓર્ડર ગણાય. એ રીતે 100 નો પડે તો એ 20 રૂપિયા એક્સ્ટ્રા. એટલે બહુ એટલે કોકને રાતે ખાલી ડિનર પૂરતું 4-5 કલાક કરવું હોય ને તો એ બેસ્ટ છે. તો હું ઓર્ડરની રાહ જોઉં છું. હવે આમ ઓર્ડર નહીં પડે ને તો ભાઈ મને એટલી બધી ઈચ્છા નથી કામ કરવાની. તો ઓલી ઓફર કમ્પ્લીટ કરી જો, ખાલી 1 મિનિટ દેખાડું તમને. અને આગળ દેખાડી દે. બસ આ ઓફર કમ્પ્લીટ કરી નાખી. આમાં 3 ગીત તો કમ્પ્લીટ થઈ ગઈ છે. બધા ખાલી ટાઈમર પૂરો કરવાનો. 7 થી 11 વચ્ચે 2.5 કલાક ઓનલાઈન થઈ જવાનું એટલું થઈ જાય ને, એટલે કોઈ ઓફલાઈન થઈ જાય તો હાલે. તો જોઈએ હવે કઈ રીતના ઓર્ડર પડે શું હવે. પડ્યો ભાઈ ઓર્ડર પડ્યો, પણ હાવ નાનો પડ્યો. અહીંયા પાસેથી જ લેવાનો છે અને અહીંયા પાસે જ દેવાનો છે. શું વાત છે લે. તો ભાઈ પૂગી ગયો રેસ્ટોરન્ટે. જોઈ ઓર્ડર રેડી છે કે નહીં. મારી દીધું ફ્લાઇટ. 4 મિનિટનો વેઇટ બતાવે, કંઈ નહીં 4 મિનિટ વાટ જોઈ લઈ પછી ઓર્ડર લઈ લઈ. તો ભાઈ ઓલરેડી જો હું વાં બેઠો તો વાંથી અહીંયાનો ઓર્ડર પડ્યો. હવે અહીંયાથી ઓર્ડર લઈને છે ને સામે દેવા જવાનો, એટલે ખાલી રોડ ક્રોસ કરીને સામે ઓર્ડર દઈ દેવાનો હોય. બોલો, ગાડી ચાલુ કરવાની કંઈ જરૂર નથી. તો બસ આ ઓર્ડર દે એટલે અહીંયાથી લઈએ ને અહીંયા સામે દઈ દઉં. તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે અને ગાડી અહીંયા રહેવા દઉં. હવે સામે જઈને ડાયરેક્ટ દેતો આવું પહેલાં. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે, મારી દીએ ડિલિવર. ને આપણી બાઇક પાસે પાછા પૂગી જાય તો મારી દીધો ઓર્ડર પેલા થાય. મારી દીધો ઓર્ડર ડિલિવર. 20 રૂપિયા મળ્યા. 170 મીટર ખાલી કર્યું. 170 મીટર જરાક વિચારો. તો લ્યો ભાઈ 5 મિનિટ ભાઈ બીજો ઓર્ડર પડી ગયો. 30 રૂપિયાનો ઓર્ડર છે. અહીંયા 700 મીટરથી લેવાનો, 1.5 કિલોમીટર જેટલું દેવા જવાનું. હાલો ઓર્ડર પહેલાં આવતી પહેલાં તો એક્સેપ્ટ કરી લો. અહીંયા સામે જ છે, અહીંયાથી જરાક આગળ.
તો ઓર્ડર એક્સેપ્ટ. તો ભાઈ રેસ્ટોરન્ટે આવી ગયો છું. જોઈએ ઓર્ડર રેડી છે કે નહીં. સ્લાઇડ માર દઈ તો 1 મિનિટનો વેઇટ બતાવે છે. કંઈ નહીં, વાટ જોઈ જઈ ઓર્ડર દે ત્યાં લઈને નીકળી જાઉં. તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે. જલ્દી પહોંચે કસ્ટમરની લોકેશન પર. ભાગીએ. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે અને કેશ ઓન ડિલિવરીનો તો પૈસા લઈ લીધા. મારી દઈએ ઓર્ડર ડિલિવર. મારી દીધો ઓર્ડર ડિલિવર. 32 રૂપિયા મળ્યા. 2.2 કિલોમીટર ખેંચ્યું અને 14 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. એ પછી એક 42 વાળો ઓર્ડર પડ્યો એ એક્સેપ્ટ કર્યો અને જલ્દી રેસ્ટોરન્ટે પૂગીને ઓર્ડર લઈ લીધો અને પછી કસ્ટમરની લોકેશન પર પૂગીને ઓર્ડર ડિલિવર કરી નાખ્યો. એ પછી થોડીક વાર ઓર્ડર પડતો નહોતો એટલે મસ્ત મજાની ચા લીધી અને સામે મેચ ચાલતી હતી તો મસ્ત મજાની ખેતલા પાયે મેચ જોવા માંડ્યો. હાય મજા આવી ગઈ. એ પછી 2 મલ્ટીપલ ઓર્ડર પડ્યા 79 રૂપિયાના. એ જલ્દી કમ્પ્લીટ કરી નાખ્યા. અરે ભાઈ સાહેબ, પાછો મલ્ટીપલ ઓર્ડર પડ્યો. 97 રૂપિયાના 2 ઓર્ડર છે. 3.3 કિલોમીટરથી લેવાનું અને 6 કિલોમીટર 7 કિલોમીટર આજુબાજુ દેવા જવાનું છે. તો હાલો પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લો. આ ક્યાં નાખી દે ખબર નહીં, પણ કંઈ નહીં, હાલો એક્સેપ્ટ કરી લો. તો ભાઈ આ પહેલો ઓર્ડર લઈ લીધો છે. હવે હાલો જલ્દી બીજા રેસ્ટોરન્ટે જઈએ બીજો ઓર્ડર લેવા માટે. તો ભાઈ આ બીજા રેસ્ટોરન્ટે આવી ગયો છું. સોનલ બેડ. જોઈ ઓર્ડર રેડી છે કે નહીં. રેડી હોય તો લઈને નીકળી જાય. જો કે રેડી જોવો ઓલો હલા હજી રેડી નથી. આજે કંઈ નહીં, વાંધો નહીં. હવે રેડી થવાનો જ હશે તો પછી જલ્દી આ ઓર્ડર લઈ. તો ભાઈ આ બીજો ઓર્ડર એ લઈ લીધો છે. હવે આ પહેલો ઓર્ડર દેવા જવાનો એટલે નંબર યાદ રાખવાનો. જે નંબર હોય તો એ નંબર અંદર છે. તો આ ઓર્ડર પહેલાં દેવા જવાનો. તો હાલો હવે આ ઓર્ડર જલ્દી કસ્ટમરને અહીંયા દેતા આવીએ. પછી આ બીજો દેવા જવાનો. તો ભાઈ પહેલો ઓર્ડર આપી દીધો છે કસ્ટમરને. મારી દે ડિલિવર. હવે જલ્દી પહોંચ્યા. બીજો ઓર્ડર જેને દેવાનો હોય ને એનો એકવાર ફોન તો આવી ગયો તો જલ્દી કરજો. હાલો જલ્દી ભાગીએ. હવે મોટા વરાછા જવાનું છે. તો ફાઇનલી ભાઈ આ બીજો ઓર્ડર એ કસ્ટમરને દઈ દીધો છે. મારી દઈએ ડિલિવર. ટોટલ 107 રૂપિયા મળ્યા. સ્ટાર્ટિંગમાં કેટલા બતાવતા હતા યાદ નથી મને, પણ ઓછા બતાવતા હતા. તો 107 રૂપિયા મળ્યા. ટોટલ 11.5 કિલોમીટર ખેંચ્યું. 46 મિનિટમાં બંને ઓર્ડર ડિલિવર કરી નાખ્યા. અને જો હવે હું તમને કહું કેટલા થયા છે ઓર્ડર. એક જ મિનિટ ભાઈ. તો જો ટોટલ અત્યારે મારા ટોટલ અત્યારે છે ને જો 18 ઓર્ડર કમ્પ્લીટ થયા. આ 7 ગીગ કમ્પ્લીટ કરું ને તો આ 22 ઓર્ડર તો થઈ જાય, પણ કરવા નથી મારે. એનું કારણ કે 7 ગીગ કમ્પ્લીટ કરવામાં ને 12 વાગ્યા સુધી મારે કામ કરવું પડે. અને અત્યારે 9 વાગ્યા છે એટલે કઈ ઓફર આવી ગઈ. તો જો આમાં 4 ગીગ કમ્પ્લીટ થઈ ગઈ. 16 ઓર્ડર એ થઈ ગયા. હવે ખાલી જો આ ટાઈમ ભરાઈ જાય ને, આ ટાઈમ 14 મિનિટ ભરવાના. એ 14 મિનિટ ભરાઈ જાય એટલે આ તો મને કન્ફર્મ મળી છે. એટલે 10 વાગ્યા સુધી ઓનલાઈન રહી. 10 વાગે એટલે પોણા 10 વાગ્યા સુધી લઈ ભાઈ ઓફલાઈન થઈ જાય. એટલે હવે એકાદો ખાલી ઓર્ડર કમ્પ્લીટ કરવાની ઈચ્છા છે. એ ઓર્ડર એક પડી જાય, નાનકડો પડી જાય તો સારું. શું વાત છે ભાઈ, જોતું તું જડી ગયું. નાનો ઓર્ડર જોતો, નાનો ઓર્ડર જડી ગયો. 1.5 કિલોમીટરથી લેવાનો છે અને 1.5 કિલોમીટર આજુબાજુ દેવા જવાનો. હાલો જલ્દી આ છેલ્લો ઓર્ડર એક્સેપ્ટ કરી લો. તો ભાઈ રેસ્ટોરન્ટેથી ઓર્ડર લઈ લીધો છે. હવે જલ્દી પહોંચી જાય કસ્ટમરની લોકેશન પર. તો ભાઈ આ લાસ્ટ ઓર્ડર કસ્ટમરને દઈ દીધો છે. પૈસા લઈ લીધા છે. મારી દઈએ ડિલિવર. મારી દીધો ઓર્ડર ડિલિવર. ચાલો લાસ્ટ ઓર્ડર ડિલિવર કરી નાખ્યો છે. 24 રૂપિયા મળ્યા. 2.2 કિલોમીટર થઈ છું. 22 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. અને જોઈ લો ઓફલાઈન એ થઈ ગયો. કેશ લિમિટ ઓછી થઈ ગઈ એટલે ઓફલાઈન ઓટોમેટિક થઈ ગયો. તો બસ હવે કમાણીનું તમને કાલે કહું. તો ભાઈ કમાણીનું તમને કહું તો ટોટલ 10 કલાકમાં મેં 19 ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા. અને 19 ઓર્ડરની કમાણી કેટલી 870 રૂપિયા થઈ. અને એના સિવાય ઇન્સેન્ટિવ બહુ સારું હતું. તો ઇન્સેન્ટિવ 300 રૂપિયા મળ્યું હતું. તો ટોટલ આ ઇન્સેન્ટિવ પ્લસ આ જે ઓર્ડરની કમાણી થઈને ટોટલ થયું હતું 1117 રૂપિયા. તો 1117 રૂપિયા ટોટલ કમાણી થઈ હતી. હવે આપણે આમાં પેટ્રોલના માઇનસ કરવાના છે. તો પેટ્રોલના એ દિવસે થયા હતા કે 150 કે 160 આડે પેટ્રોલ ગયું હતું. મેં ઓર્ડરના જે આપણે કિલોમીટર દેખાણા ને એ ટોટલ કિલોમીટર ગણ્યા હતા. તો 80 કિલોમીટર આજુબાજુ ટોટલ ખેંચ્યું હતું. 80 કિલોમીટર અને એના સિવાય 5-7 કિલોમીટર જે એક્સ્ટ્રા ગાડી હાંકી હોય તો પેટ્રોલના ટોટલ 160 રૂપિયા થયા. તો 160 પેટ્રોલના માઇનસ કરીએ એટલે મારા ભાગે વધ્યા 957 રૂપિયા. એટલે આપણે 960 રૂપિયા ગણીએ એટલે 10 કલાકમાં એક રીતે ગણવા જાય તો કલાકે 100 રૂપિયાની એવરેજ આવી. તો જો કે બહુ સારી કમાણી કે હવે કલાકે 100 રૂપિયાની તો એવરેજ આવવી જોઈએ. તો જ કામ કરવાની મજા આવે તો જ પૈસા ગણાય. તો 957 રૂપિયાનું કામ થયું છે. તો બસ આજે તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખજો. તો મળીએ હવે નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.